નમસ્કાર મિત્રો, સમસ્ત સતવારા સમાજ લોકોને રાજકારણની જરૂર છે કે રાજકારણને સમસ્ત સતવારા સમાજ લોકોની જરૂર તે નક્કી થયા પછી કોઈ પણ રાજકીય પક્ષ સાથે વાટાઘાટ કરી શકાય. સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્ય સેના સમાચાર યુટ્યુબ ચેનલ ગ્રુપ મિત્રો, સદસ્યો, વડીલો, બહેનો, ભાઈઓ બધાની આ વાત. હવે પ્રશ્ન એ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, રોજગાર છે, ન્યાય કાનૂન વ્યવસ્થા છે, પ્રકૃતિમય વાતાવરણ છે, વગેરે વગેરે જીવનના પ્રાથમિક મુદ્દાઓ વિશે શું કામગીરી કરી છેલ્લા 11 વર્ષમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી વિદેશમાં આટલી વાર પ્રવાસ કર્યો, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, દેશની જનતાને શું ફાયદો થયો અથવા સમાજ લોકોને શું ફાયદો થયો એની વિગતો કેદી બહાર આવશે. અને સ્વિસ બેંકમાં પેલવેલા કરતાં 3 ગણું નાણું વધી ગયું, આનો જવાબ કોણ આપશે? ખાલી વિપક્ષના ટીપા ટિપ્પણી કર્યાથી સમાજનો વિકાસ કે દેશનો વિકાસ ના થાય. આ પ્રધાનમંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટી અને એના મળતિયાઓને કોણ સમજાવે? તમારાથી કામ ના થતું હોય તો તમામ રાજકીય પક્ષના ભારતીય જનતા પાર્ટીના લોકોએ રાજીનામું દઈ દેવું જોઈએ, એવું આ સમાજ લોકો કહે. નમસ્કાર મિત્રો, અમો નમો ટીમ યાની કે સત્ય સેના સમાચાર અને સત્વર સેના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ મિત્રો દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી બરાબર આપણા દેશમાં હિન્દુ, મુસ્લિમ, જ્ઞાતિ, ધર્મ, જાતિ બધાયના લોકો છે, પણ આ બધાય લોકોના સંગઠનો છે. પણ આ બધા સંગઠનોવાળા આવી ટેકનોલોજી કેમ નથી બનાવતું? વિજ્ઞાન ટેકનોલોજી કેમ નથી બનાવતા? શું કામ અમને જ્ઞાતિ, જાતિ, ધર્મમાં લડાવવાનો પ્રયત્ન કરે છે? શું કામ એવું નથી વિચારતા કે પોતપોતાની જ્ઞાતિના ધર્મના બાળકો આવી ટેકનોલોજી બનાવે, આવું વિજ્ઞાન બનાવે? વિજ્ઞાન દ્વારા ટેકનોલોજીથી હજારો લાખો લોકોને રોજગાર મળે, દેશમાં આવકમાં ટેક્સમાં વધારો થાય. ખોટા ધર્મ અને જ્ઞાતિના બીંગા ફૂંકવાના બંધ કરો. એ મને ખબર છે આ વસ્તુ શક્ય નથી, કેમ કે રાજકીય પક્ષો છે ને અતિ સ્વાર્થી અને નીચ અને કપટી અને નાલાયકો છે, અને એમાં રહેલા રાજકીય નેતાઓ ગુનાહિત પ્રવૃત્તિઓથી ભરપૂર છે. પોતાના ઇતિહાસના કાળા પન્નાઓ જો ખુલશે ને તો તમને તમારા ધર્મમાં ઘરમાંય નહીં રાખે અને તમારા જ્ઞાતિમાંય નહીં રાખે. ખોટી જ્ઞાતિ અને ધર્મમાં અને લિંગ ભેદભાવમાં ના ઉલઝાવો અમને. અમારા આ સંસ્થાના પ્રેરણાત્મક જ્યોતિબારાવ ફૂલે અને સાવિત્રીબારાવ ફૂલે જે અમારા હિંમત અને મજબૂત છે, એમાં એનો